નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો ફરી પાછું મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ચેપ્ટર 6 માનવ સંસાધન વિશે માહિતી લીધી। હવે ત્યારબાદ આપણે ચેપ્ટર 7 મહાત્માના માર્ગ પર એક જે પાઠ વિશે માહિતી લઈશું। તો અહીંયા પાઠનું નામ છે કે જે મહાત્મા ગાંધીના નામ પરથી રાખેલ છે, મહાત્માના માર્ગ પર। એટલે કે અંગ્રેજોએ આપણા દેશ પર જ્યારથી શાસન ચલાવ્યું છે, ત્યારથી લઈને મહાત્મા ગાંધી આવ્યા ત્યાં સુધી ભારતના લોકોએ ઘણો બધા કષ્ટો વેઠ્યા છે, ઘણું બધી ગુલામી સહન કરી છે। જેથી મહાત્મા ગાંધીએ હવે શાંતિના માર્ગે અને હિંસા ન કર્યા વગર આંદોલન અને સત્યાગ્રહ કરવાની માંગ ઉઠાવી કે જેને સમગ્ર દેશના લોકોએ સાથ આપ્યો। જોઈએ તો સમજીએ શું કહે છે પાઠમાં। તો સૌથી પહેલાં આપણને અહીંયા સામાન્ય વિશે ગાંધીજી વિશે સામાન્ય માહિતી આપી છે। બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ હતા। મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા। સમજો મુદ્દો શું કહે છે અહીંયા? તો બાપુ રાષ્ટ્રપતિ અને મહાત્મા તરીકે તે જાણીતા હતા સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ, અને તે સમયના મહાપુરુષ હતા। મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટર એટલે કે વકીલની ડિગ્રી પ્રાપ્ત કરીને વકીલાત કરવા એટલે કે વકીલનું કામ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા, કે જે ભારતની પશ્ચિમ બાજુ આવેલો છે દેશ દક્ષિણ આફ્રિકા। બીજું કહે છે અહીંયા કે દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા। તો આ મુદ્દામાં શું સમજાવે છે આપણને કે દક્ષિણ આફ્રિકા એટલે કે આફ્રિકા ખંડ એ આખો એક ખંડ છે કે જેમાંનો એક દેશ છે દક્ષિણ આફ્રિકા। તો આ ખંડ અને દેશના લોકો મોટાભાગે એમનો રંગ છે કાળો, એ લોકો કાળા રંગના છે। તો આ લોકોને પરાધીન એટલે કે ગુલામ બનાવીને ગોરા લોકો એટલે કે અંગ્રેજોએ સમૃદ્ધ દેશ એટલે કે દક્ષિણ આફ્રિકા જે સમૃદ્ધ દેશ હતો તે સમયમાં એના માલિક બનીને બેઠા હતા અંગ્રેજો। અને ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને પણ બહુ જ ઓછા હક ભોગવવા મળતા હતા। તો શું કે અહીંયા કે એક તો દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને ગુલામ બનાવ્યા હતા અને ગોરાઓ આ દેશ પોતાનો માલિકીનો કરી બેઠા, અને સાથે ભારતીયો પણ કે જ્યાં પોતાના શિક્ષણ અને કાર્ય માટે આવતા હતા તો એમને પણ અહીંયા ચોક્કસ હક કે સેવાઓ મળતી ન હતી। જેથી આ અન્યાય સામે લડવા અપમાનો સામે ગાંધીજીએ શું કર્યો? પડકાર કર્યો અંગ્રેજોની સામે। બીજું કહે છે અહીંયા કે પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી। પોતાને થતા અન્યાય અને સત્યની અને અહિંસાથી લડવાની એણે અનોખી પદ્ધતિ શોધી અને તેને નામ આપ્યું તેમણે સત્યાગ્રહ। તો ટીકર જો મુદ્દો અહીંયા સત્યાગ્રહ વ્યાખ્યા બનશે અહીંયા કે આપણને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ કે જેને સત્યાગ્રહ કહેવામાં આવે છે। ગાંધીજી ડર્બન કોર્ટ જોવા ગયા। દક્ષિણ આફ્રિકામાં આવેલું છે સ્થળ ડર્બન કોર્ટ કે ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવાનો હુકમ કર્યો। તો ત્યાંના કોઈ અંગ્રેજ ન્યાયાધીશ હશે કે જેમણે ગાંધીજીને પાઘડી ઉતારવાનો હુકમ કર્યો, કારણ કે તે સમયે એવું માનવામાં આવતું કે માત્ર ગોરા લોકો જ પાઘડી કે ટોપી પહેરી શકતા હતા, કોઈ સામાન્ય કે કાળા લોકો આ પાઘડીનો ઉપયોગ કરી શકતા નહીં। જેથી ગાંધીજીએ કોટ છોડી પણ પાઘડીને ઉતારીને પોતાનું સન્માન જાળવ્યું હતું। એટલે કે ગાંધીજીએ બીજા દેશમાં પણ પોતાનું સન્માન જાળવવા માટે એણે ન્યાયાધીશનો પણ હુકમ માન્યો ન હતો। તેમનું આ વર્તન ત્યાં વસતા ભારતીયોને ગમ્યું, એટલે કે ગાંધીજીએ પોતાનું સન્માન જાળવ્યું એ વાત ત્યાં વસતા ભારતીય લોકોને ખૂબ જ ગમી, કે જેથી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી, અને આ લડતનું નામ હતું રંગભેદની લડત। એટલે કે કાળા અને ગોરાઓ વચ્ચે જે ભેદ થતો હતો એ લડત છે રંગભેદની લડત।
બીજું કહે છે ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા છે પણ ક્યાંય હિંસા ન આચરી, એટલે કે કોઈને પણ નુકસાન કર્યું નથી. અંતે આ રંગભેદની નીતિને સફળતા મળતા જ આ લડતની શું લેવાય? નોંધ લેવાય. તો કાળા અને ગોરા વચ્ચેનો જે ભેદ તો અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યો હતો એ લડતમાં ગાંધીજી સફળ થયા અને જેના કારણે સમગ્ર વિશ્વમાં આ લડતની નોંધ લેવાય. તો અહીંયા આપણને ગાંધીજીએ કરેલા વિદેશી આંદોલન રંગભેદની નીતિની લડતની સામે પણ સફળતા મેળવી છે એના વિશે આપણે સમજાવે છે. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ. અહીંયા આપણને સામાન્ય ગાંધીજી વિશે ટૂંકમાં ચોક્કસ માહિતી આપી છે. જોઈએ તો શું કહે છે? માત્ર જાણકારી માટે છે અને સામાન્ય જ્ઞાન માટે. તો ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મદિવસ છે 2/10/1869. તેમનું જન્મસ્થળ છે પોરબંદર કીર્તિ મંદિર. માતાનું નામ છે પુતળીબાઈ. પિતાના નામ જોઈ ગયા આપણે. ત્યારબાદ કહે છે પત્ની છે કસ્તુરબા. છઠ્ઠા મુદ્દામાં કહે છે આધ્યાત્મિક ગુરુ. આધ્યાત્મિક એટલે કે ધાર્મિક ગુરુ. તેમના ધાર્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. સાતમું કહે છે રાજકીય ગુરુ. તો રાજકીય ગુરુ એટલે કે ગાંધીજીને રાજકીય રીતે આગળ લાવનારા હતા ગોપાલકૃષ્ણ ગોખલે. તેમણે એક આત્મકથા લખી છે સત્યના પ્રયોગો. તેમનું મૃત્યુ થયું છે 30/1/1948ના રોજ નથુરામ ગોડસેએ પ્રાર્થના સભામાં જ્યારે એમણે ગોળી મારી ત્યારે એમનું મૃત્યુ થયું હતું અને એમની સમાધિ વર્તમાન સમયમાં રાજઘાટ દિલ્હીમાં આવેલી છે. તો આ સામાન્ય માહિતી છે અને જનરલ નોલેજ માટે યાદ રાખજો. ત્યારબાદ કહે છે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને તેઓ ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. તો હમણાં આપણે જોઈ ગયા કે દક્ષિણ આફ્રિકામાં જે સફળ લડત કરી તે લડત એમણે 1913માં લડી હતી અંગ્રેજો સામે દક્ષિણ આફ્રિકામાં, અને ત્યારબાદ તે 1915માં 46 વર્ષની ઉંમરે તે પરત ભારત આવ્યા. દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા થયા, તેમનું માન જાળવતા થયા. એટલે કે ગાંધીજી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. કોના કારણે? રંગભેદની લડતને કારણે. ત્યારબાદ મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું. તો મુંબઈ પર આવેલા એપોલો બંદર એટલે કે ગાંધીજી જહાજના માર્ગેથી, જહાજ વડે દરિયા માર્ગેથી એ ભારત આવ્યા હતા. તો મુંબઈમાં આવેલું એપોલો બંદર છે કે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે જ આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. તો ગાંધીજી ભારત આવ્યા એટલે તરત જ તેમણે સૌથી પહેલાં ગોપાલકૃષ્ણના કહેવા પ્રમાણે સમગ્ર ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ શરૂ કર્યો. એક વર્ષમાં ભ્રમણ બાદ ગાંધીજીએ 25મી મે 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. તો ટીક કરજો મુદ્દો પરીક્ષામાં પૂછાય છે ગુણમાં, વ્યાખ્યા અથવા વિકલ્પ અથવા ખાલી જગ્યામાં, કે 25મી મે 1915ના દિવસે ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ સ્થળે સત્યાગ્રહ નામના આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ કહે છે એક વર્ષ બાદ તેઓ આ આશ્રમને સાબરમતી નદીના કિનારે લઈ આવ્યા. તો અહીંયા કયા કયા મુદ્દા મહત્વના આવ્યા છે? તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા? તો 1915માં. કેટલા વર્ષની ઉંમરમાં? તો 46 વર્ષની ઉંમરમાં. તેમણે સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકામાં કઈ લડતમાં સફળતા મેળવી હતી? તો રંગભેદની લડતમાં. કયા બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું? તો મુંબઈના એપોલો બંદર પર. ત્યારબાદ કહે છે કે કોના કહેવા મુજબ એમણે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો? તો ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો હતો. અને કયા દિવસે તેમણે સત્યાગ્રહ નામના આશ્રમની સ્થાપના કરી? તો 25મી મે 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. અને આ આશ્રમ તેઓ એક વર્ષ બાદ સાબરમતી નદીના કિનારે લઈ આવ્યા. જોઈએ આગળનો મુદ્દો. હવે અહીંયા આપણને એક ફોટો આપેલો છે જે પાઠ્યપુસ્તક અનુસાર જ છે,
જેમાં કહે છે કે નાતાલ કોંગ્રેસના સંસ્થાપક ડર્બન દક્ષિણ આફ્રિકા 1895. તો જે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે નાતાલ કોંગ્રેસ કરીને એક રાજકીય સંગઠન છે, તે સંગઠનનો ફોટો છે અહીંયા આપેલું છે. 1895માં અન્ય ભારતીયોની સાથે ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરવા નાતાલ કોંગ્રેસ સ્પેસ સ્થાપી હતી. તો ગાંધીજીએ આ સ્પેસની સ્થાપના 1895માં કરી હતી. શું તમે આ ચિત્રમાં ગાંધીજીને ઓળખી શકો છો? તો આ ચિત્રમાં ગાંધીજી સૌથી વચ્ચે ઊભા છે, મધ્યમાં. પાછળની રોમાં ટોટલ 7 વ્યક્તિઓ દેખાય છે. તેમાં સૌથી વચ્ચે જે છે ચોથા નંબર પર બંને બાજુથી જોઈએ ટાઈ પહેરેલા અને માથે ટોપી પહેરી છે, જે ગાંધીજી છે. તો માત્ર ફોટા માટે જાણકારી આપી છે અહીંયા આપણને. ત્યારબાદ આગળ જોઈએ. હવે આવે છે ત્યારબાદ જોઈએ ચંપારણ સત્યાગ્રહ 1917. જોઈએ તો શું કહે છે મુદ્દામાં? હિમાલયન તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાવડિયા માટે પ્રખ્યાત હતો. ત્યાં શું કહેવા માગે છે કે ચંપારણ નામનો પ્રદેશ છે કે જે આંબાવડિયા એટલે કે આંબાની વાડીઓ માટે પ્રખ્યાત હતો, કે જે બિહારમાં આવેલો છે અને હિમાલયન તળેટી નેપાળ નજીક. તો આ ચંપારણ પ્રદેશમાં યુરોપિયન એટલે કે અંગ્રેજ જમીનદારો જમીનના 3/20 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. તો શું કહેવા માગે છે કે જમીન ટોટલ 20 ભાગ હોય તેમાંથી ત્રીજો ભાગ કે જેમાં ગળીનું વાવેતર કરાવડાવીને અંગ્રેજો આ ગળીને સસ્તી કિંમતે લઈને પોતાના દેશમાં વેપાર કરવા માટે લઈ જતા હતા અને ખેડૂતો પાસેથી આ ગળી ખૂબ જ ઓછી કિંમતે ખરીદવા ફરજ પાડતા. જેમાં રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. તો તે વિસ્તારના કોઈ મુખ્ય નેતા અથવા તો કોઈ વ્યક્તિ રાજકુમાર શુક્લ છે કે જેમણે આગ્રહ કર્યો ગાંધીજીને કે શા માટે અંગ્રેજો આગળ ઉત્પાદન કરાવે છે અને ઓછી ભાવે કિંમતે ખરીદે છે. તો આ માંગને ગાંધીજીએ તપાસ કરવાનું નક્કી કર્યું. પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મેજિસ્ટ્રેટ તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. તો એ શું કહેવા માગે છે કે ગાંધીજી હજી આ વિસ્તારની તપાસ કરે એટલે કે લોકોની માંગણી માટે લડત શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મેજિસ્ટ્રેટ એટલે કે જે તે પ્રદેશના મુખ્ય અધિકારી કે જેમણે નોટિસ આપીને ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવા માટે ફરમાન કર્યું. પરંતુ ગાંધીજીએ આ નોટિસનો શું કર્યો? અનાદર કર્યો. અનાદર કર્યો એટલે કે સ્વીકાર કર્યો નહીં. એટલે કે ગાંધીજીએ મેજિસ્ટ્રેટની વાત ન માની, તેણે ચંપારણ પ્રદેશ ન છોડ્યો. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી. તો ગાંધીજીએ આ ચંપારણ પ્રદેશના ખેડૂતો વિશેથી ચોક્કસ માહિતીઓ મેળવીને તમામ માહિતીઓ રજૂઆત છે કે જે સરકાર એટલે કે અંગ્રેજ સરકાર સામે કરવામાં આવી. ત્યારબાદ કહે છે કે ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી. તો ચંપારણના મોતીહારી ગામમાં ગાંધીજીએ રહ્યા અને ત્યાં જ આ પ્રથા સામે લડત ચલાવી. એટલે કે જે જમીનદારો છે કે જે 3/20 ભાગમાં જમીનમાં ગળીનું વાવેતર કરાવીને ઓછા ભાવે ખરીદતા, તો એ પ્રથા સામે શું કરાવી? લડત ચલાવી. અને છેવટે આ સત્યાગ્રહને શું મળી? સફળતા પણ મળી. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું. તો હવે ધીમે ધીમે ગાંધીજીએ શાંતિના માર્ગે લડતો શરૂ કરી છે અને જેથી લોકોનું ધ્યાન ગાંધીજીના કાર્યો અને એમના દ્વારા થતા જે પણ પ્રયત્નો છે એના તરફ જવા લાગ્યું. તો આ છે ચંપારણ સત્યાગ્રહ, જે 1917માં થયો છે બિહારના ચંપારણ પ્રદેશમાં, જેમાં અંગ્રેજો જમીનદારો છે કે જેમણે 3/20 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરાવતા ખેડૂતો પાસે અને આ ગળી ખૂબ જ ઓછા ભાવે ખરીદતા. જેથી રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજીએ આ આંદોલનમાં ઝંપલાવ્યું અને તપાસ શરૂ કરી. પરંતુ તપાસ શરૂ કરે તે પહેલાં જ મેજિસ્ટ્રેટે તેમને નોટિસ આપીને આ પ્રદેશ છોડવા માટે આ ઓર્ડર આપ્યો. પરંતુ ગાંધીજીએ આ ઓર્ડર ન સ્વીકાર્યો અને સરકારમાં રજૂઆત કરી ખેડૂતોની મુશ્કેલીઓ અંગે
અને લડત ચલાવી અને છેવટે આ ચંપારણ સત્યાગ્રહ સફળ થયો. ત્યારબાદ બીજો સત્યાગ્રહ આવે છે ખેડા સત્યાગ્રહ 1917 થી 1918. જોઈએ તો શું કહે છે મુદ્દામાં. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, પાક નાશ પામ્યો. અતિવૃષ્ટિ એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવો, નદી નાળાઓ, સરોવરો, તળાવો છલકાઈ જવા, જમીન પર પણ પાણી ફરી વળવું, તેને શું કહે છે? અતિવૃષ્ટિ કહે છે. જેના કારણે પાક નાશ પામ્યો. આમ છતાં પણ સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. તો અહીંયા જે અંગ્રેજ સરકાર હતી કે જે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે શું કરે છે? મહેસૂલ ઉઘરાવ નક્કી કરે છે. જેથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ આ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો. તો સામાન્ય મુદ્દો છે અહીંયા કે જો પાક નિષ્ફળ જાય તો કોઈ પણ ખેડૂતો મહેસૂલ ન આપે. મહેસૂલ એટલે કે અહીંયા ખેડૂતો પાસેથી ચોક્કસ રીતે વેરો લેવામાં આવતો હતો. કેના બદલામાં? એમના જે પણ પાક થાય એના બદલામાં. કોના દ્વારા? અંગ્રેજ સરકાર દ્વારા. તો અહીંયા પાક નિષ્ફળ ગયો છે, નુકસાની ગઈ છે, તેમ છતાં પણ અંગ્રેજ સરકારની જે મહેસૂલ વિભાગ છે તેમણે મહેસૂલ ઉઘરાવ નક્કી કર્યું. જેથી ગાંધીજીએ આ આંદોલન શરૂ કર્યું. જેમાં ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. તો અહીંયા સરકારે સ્પષ્ટ કીધું, ગાંધીજીએ સ્પષ્ટ કહી દીધું ખેડૂતોને કે જો સરકાર દ્વારા આપણી માંગણી સ્વીકારવામાં ન આવે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું. તો અહીંયા આ આંદોલન ગુજરાતના આવેલા ખેડા જિલ્લામાં હોવાથી ગાંધીજીની હાકલને માન આપીને સરદાર વલ્લભભાઈ પટેલે પણ પોતાની વકીલાતની શિક્ષણ કે ભણતર છોડીને એમણે પણ શું કર્યું? આ આંદોલનમાં ઝંપલાવ્યું. એટલે કે એ પણ આ આંદોલનમાં જોડાયા. કોની સાથે? ગાંધીજી સાથે. ગાંધીજીએ અંગ્રેજ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. એટલે કે ગાંધીજીએ એક સમજૂતી પત્ર લખ્યો કમિશનરને કે નબળી સ્થિતિવાળા ખેડૂતોનું જો મહેસૂલ માફ કરી દેશો તો જે લોકોની સ્થિતિ સારી છે એવા ખેડૂતો મહેસૂલ ભરી દેશે. આવો એક સમજૂતી પત્ર મોકલ્યો અને અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918માં આપતા આ આંદોલન સફળ થયું. તો આવો પત્ર લખ્યો હતો, પરંતુ છેલ્લે કલેક્ટર દ્વારા આવો જ હુકમ 1918માં કરવામાં આવ્યો અને ખેડા સત્યાગ્રહ ગુજરાતમાં સફળ થયો. તો અહીંયા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને ખૂબ જ પ્રયત્નો કરીને આ ખેડૂતોને મહેસૂલમાંથી શું કર્યા? મુક્ત કરાવ્યા. ત્યારબાદ મુદ્દો કહે છે કે ખેડાની લડત પરિણામની દૃષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહી. શું કહે છે મુદ્દામાં? કે ખેડાની લડત એ પરિણામની દૃષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહી. શા માટે? કારણ કે આ લડતને કારણે દેશને મહાન નેતાઓ મળવા લાગ્યા અને ખેડૂતોમાં શું આવવા લાગી? જાગૃતિઓ આવવા લાગી અને સરકાર તરફનો ડર પણ દૂર થવા લાગ્યો. કોના કારણે? ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓને કારણે. ત્યારબાદ કહે છે કે ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળી ગયા. તો આ સત્યાગ્રહથી જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને મળ્યા અને દેશને પણ એક ખૂબ જ સારા નેતા મળી ગયા. ત્યાર પછી આવે છે નવો મુદ્દો છે રોલેટ એક્ટ 1919. સમજીએ તો આ મુદ્દામાં શું કહે છે? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. અહીંયા શું કહેવા માગે છે? પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો 1914થી લઈને 1918માં. 1914થી લઈને 1918માં આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું કે જેમાં ઇંગ્લેન્ડનો વિજય થયો, એટલે કે અંગ્રેજોનો વિજય થયો. આ સમયે બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. આ રોલેટ એક્ટ શું છે હમણાં સમજીએ આપણે. તો એ કહે છે રોલેટ એક્ટની સમજૂતી. તો રોલેટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા પણ કરાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી. કોના દ્વારા? અંગ્રેજો દ્વારા. તો આ કાયદામાં કહેવા શું માગે છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેમને કોઈ પણ કારણ વગર
એને ધરપકડ કરીને જેલખાનામાં પૂરી શકાય અને તેની સામે કેસ પણ ચલાવી શકાય અને જો એ શક્ય હોય તેને સજા પણ કરી શકાય. આવી જોગવાઈ અંગ્રેજ સરકારે કરી. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો. તો શું કહે છે મુદ્દામાં કે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો, એટલે કે આ કાયદો એવો છે કે જે વ્યક્તિની જે સ્વતંત્રતા હતી કે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પોતાનું જીવન જીવવા માટે, તો આવી જે સ્વતંત્રતા છે એના મૂળભૂત અધિકારો માટે શું લગાવતો હતો? અંકુશ લગાવતો હતો. એટલે કે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી લેવી અને ગમે તેને સજા ફરમાવી એ કેવું કહી શકાય? ખૂબ જ અન્યાયી બાબત કહી શકાય. કોના માટે? ભારતના લોકો માટે. જેથી જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે તો આ કાયદો મોટાભાગે અંગ્રેજ સરકારની જે પોલીસ હતી એના જે સૈનિકો હતા એમના માટે અધિકાર હતા કે એ લોકો ગમે ત્યારે કોઈ પણ ભારતીય કે અન્ય કોઈ દેશના લોકોને પકડીને તેમની પર કોઈ પણ સજા ફરમાવીને શું કરી શકે? એમને ગુનો નોંધી શકે. તો આ કાયદાનો વિરોધ કર્યો અને ગાંધીજીએ પણ આ કાયદાને શું કર્યો? કાળો કાયદો ગણાવ્યો. તો મુદ્દો ટીક કરજો. ગાંધીજીએ રોલેટ એક્ટને કયો કાયદો કહ્યો છે? કાળો કાયદો કહ્યો છે. શા માટે કાળો કાયદો કહ્યો છે? કારણ કે કોઈ પણ વ્યક્તિને કારણ વગર પકડવા, એમની ધરપકડ કરવી, એમને જેલમાં પૂરવા અને કોઈ પણ સજા આપવી એ શું છે? સારી બાબત કહેવાય નહીં. એ અન્યાય કહેવાય. કોની પર થતો? સામાન્ય પ્રજા પર થતો. જેથી ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કહ્યો. રોલેટ એક્ટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો. તો રોલેટ સત્યાગ્રહ એ સમગ્ર બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજો સામેનો સમગ્ર ભારત દ્વારા કરવામાં આવેલો પહેલો સંઘર્ષ હતો. એટલે કે આ કાયદાના વિરોધ માટે સમગ્ર ભારતના ઘણા બધા લોકો જોડાયા હતા. જોકે તે મોટાભાગે શહેરો પૂરતો સીમિત રહ્યો. તેમ છતાં પણ મોટાભાગે આ કાયદાનો વિરોધ માત્ર મોટાભાગે શહેરોમાં જ રહ્યો. દેશમાં કાયદાના વિરુદ્ધમાં સરઘસો નીકળ્યા, એટલે કે રેલીઓ નીકળી, હડતાળોનું આયોજન થયું. એટલે કે લોકો પોતાના કામ ધંધા, રોજગાર, શાળાઓ, કોલેજો બંધ કરીને શું થયા? હડતાળમાં જોડાયા. સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો. તો સરકારે શું કર્યું? આ આંદોલનને દબાવવા એટલે કે લોકોની એકતા તૂટે એટલા માટે દમનકારી માર્ગ અપનાવ્યો. એટલે કે સરકાર કઈ તરફ વળી? હિંસા તરફ વળી. એમણે લોકોને લાઠીચાર્જ અને મારવા પર શું કર્યું? મારવાનું શરૂ કર્યું કે જેથી લોકો શું થાય? આંદોલન મૂકીને એનો વિરોધ છે કે અટકી જાય અને બ્રિટિશ સરકારનો શું ન થાય? વિરોધ ન થાય. ત્યારબાદ નવો મુદ્દો આવે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, જે પણ 1919માં થયો છે. જોઈએ તો અહીંયા પહેલાં તમે સમજી લો કે જલિયાવાલા બાગ કે જે પંજાબમાં આવેલું છે, વર્તમાનમાં પણ ત્યાં ખૂબ જ મોટું સ્મારક બનાવવામાં આવ્યું છે. જોઈએ તો શું કહે છે મુદ્દામાં? રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાળ કરી. તો અહીંયા 2 દિવસ 30 માર્ચ અને 6 એપ્રિલ આ બંને દિવસે લોકોએ પંજાબમાં હડતાળ પાડી. અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર હતી. એટલે કે અમૃતસરના લોકો ખૂબ જ મોટા પાયે વિરોધ કરી રહ્યા હતા કે જેથી ત્યાં અંગ્રેજ લોકોએ આખું એક લશ્કર ગોઠવી દીધું. કોની સામે? અમૃતસરના લોકોની સામે. બીજી બાજુ 13મી એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા. શું કહે છે અહીંયા? 13મી એપ્રિલ વૈશાખીના દિવસે 1919માં જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું. તો 13મી એપ્રિલ આ દિવસે જલિયાવાલા બાગ જે બાગ છે, ગાર્ડન છે અથવા તો એ ખુલ્લી જમીન છે કે જ્યાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને મુખ્ય નેતાઓ હતા તે વિસ્તારના સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા માટે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સભામાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને
નિશસ્ત્ર બેઠેલા લોકો એટલે કે સભામાં શાંત અને નિશસ્ત્ર એટલે કે ભારતના લોકો બેઠા હતા, પંજાબના લોકો, અને તેના ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો. તો અહીંયા સભાની કામગીરી શરૂ હતી. લોકો શાંતિથી સભાનું કામ ચલાવી રહ્યા હતા અને નિશસ્ત્ર હતા એટલે કે કોઈ પણ પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર કે અન્ય કોઈ સામગ્રી ન હતી. તેમ છતાં પણ જનરલ ડાયર એટલે કે અંગ્રેજ અધિકારી કે જેમણે કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર ડાયરેક્ટ ગોળીબાર શરૂ કરી દીધો. આ જગ્યામાં જવા આવવા માટે માત્ર એક જ સાગરો દ્વાર હતું અને ફરતે ઊંચી દિવાલો હતી. તો અહીંયા જે જલિયાવાલા બાગ છે એનું અહીંયા વર્ણન કરેલું છે કે આ જે જલિયાવાલા બાગ સ્થળ છે કે જે ચારે બાજુ મોટી દિવાલો હતી અને એક જ આવવા જવા માટે એક રસ્તો હતો, અને આ જગ્યામાં એક નાનકડો કૂવો પણ હતો. પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો. તો જે જગ્યાએથી આવવા જવાનો રસ્તો હતો તે જગ્યાએ સૈનિકો ઊભી રહી ગયા અને ગોળીબાર શરૂ કર્યો. એ ગોળીબાર દારૂગોળો જ્યાં સુધી ખલાસ ન થયો ત્યાં સુધી આ ગોળીબાર શરૂ રહ્યો, અને ખલાસ થયો દારૂગોળો અને ગોળીબાર પછી જ તે આ ગોળી અટકી. અને ત્યારબાદ સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા છે અને 1200 ઘાયલ થયા હતા, પરંતુ ખરેખરમાં આ સંખ્યા પણ વધારે હતી તેમ માનવામાં આવે છે. તો અહીંયા આપણે ખાલી સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 લોકો ઘાયલ હતા તે ખાલી દર્શાવે છે, પરંતુ હકીકતમાં 10,000 લોકો એકઠા થયા છે. તો એમાંથી ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે એવું માની શકાય છે. આ ઘટનાથી ગાંધીજીને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર પણ વિશ્વાસ રહ્યો નહીં. તો આ જલિયાવાલા બાગ હત્યાકાંડથી જ ગાંધીજીને બ્રિટિશ સરકાર કે અંગ્રેજ સરકાર પર જરીક પણ વિશ્વાસ ન રહ્યો. ત્યાર પછી કહે છે કે રોલેટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા પ્રયાસ કર્યા. તો ત્યારબાદ ઘણા બધા એવા નેતાઓ જોડાયા કે જેમાંથી હિન્દુ અને મુસ્લિમ લોકોની એકતા કેવી બને, મજબૂત બને એવા પ્રયાસો શરૂ કર્યા. અને ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસ્લિમો કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ માટે એકબીજાને સમર્થન આપે. તો ગાંધીજી એવું ઈચ્છતા હતા કે જો હિન્દુ અને મુસ્લિમ એક થશે તો હંમેશા એ લોકો આગળ વધશે અને અંગ્રેજોને શું કરશે, પાછળ છોડશે. અહીંયા આપણને એક ફોટો દર્શાવે છે જલિયાવાલા બાગ. તો આ એ વિસ્તારનો ફોટો છે કે જ્યાં ગોળીબાર થયો હતો, અને અહીંયા વર્તમાન સમયમાં પણ જે ગોળીઓ ચાલી છે દિવાલો પર, અને ત્યાં દિવાલ પર ગોળીના નિશાન પણ બતાવી રહ્યા છે. તો આજે આપણે ગાંધીજી વિશે સામાન્ય માહિતી લીધી. ત્યારબાદ ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ હત્યાકાંડની વિશે માહિતી લીધી. તો બસ આજે એટલું જ. થેન્ક યુ. જે પણ આપણે આજે શીખ્યા છીએ તેને વ્યવસ્થિત નોટબુકમાં લખજો અને મોઢે કરજો.